વડોદરાની લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। વડોદરા સહિત દાહોદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। તો વડોદરા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સાથે જ દાહોદની પણ લિસ્ટ જાહેર કરાઈ છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આપણે સૌથી પહેલા જો વાત કરીએ વડોદરાના અનગઢ सीट पर बीरेनभाई रोहितभाई पटेल ने जाहिर कराया है। तो भादरवा सीट पर आकाश सिंह विनेश सिंह परमारનું नाम जाहिर થયું છે। સાથે જ ચાંદોદની જો વાત કરીએ, ચાંદોદ सीट पर લતાબેનના ઉપર વિશ્વાસનો કળશ ઢોળવામાં આવ્યો છે। આ સાથે જ ચોરંદા सीटની જો વાત કરીએ કે જ્યાં જ્યોત્સનાબેન રબારીના ઉપર વિશ્વાસ કરવામાં આવ્યો છે। આ સાથે જ ડબાસા सीटની જો વાત કરીએ કે જ્યાં હિતેશભાઈ ઠાકોરભાઈ શર્માનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છે, જિલ્લા પંચાયત વડોદરાની વાત કરી રહ્યા છે અને વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ગણપતપુરામાં ભૂમિકાબેન સોલંકીને જાહેર કરાયા છે। આ સાથે જ ગુતાલની વાત કરીએ, જિલ્લા પંચાયતની ગુતાલ सीट કે જ્યાં વિશાલકુમાર ભીખાભાઈ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતના પણ ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે। વડોદરા અને દાહોદની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। તો પહેલા સુરેન્દ્રનગર, ત્યારબાદ અરવલ્લી, ત્યારબાદ વાવ-થરાદ અને હવે વડોદરા સહિત દાહોદના જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। ત્યારે ફરી એક વખત આપણી સાથે એસોસિએટ એડિટર અમિત જોડાઈ ચૂક્યા છે। સીધા જઈશું અમિત પાસે। અમિત, વડોદરાના નામો જાહેર થઈ ગયા છે, હાલ આપણે વાત કરી રહ્યા હતા એમાંના જ કેટલાક નામો જાહેર થયા છે, વિગતો શું છે અમિત? જુઓ, જે વાત ચાલી રહી હતી વડોદરા મહાનગરપાલિકાની સીટ એટલે કે ટિકિટ કોને મળશે તેને લઈને ચાલી રહી હતી, પરંતુ અત્યારે જે યાદી જાહેર થઈ છે TV 30ની સ્ક્રીન પર આપે જેમ કહ્યું તેમ એ વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટેની સીટો જાહેર થઈ છે, ટિકિટો જાહેર થઈ છે। તેમાં પાદરા નગરપાલિકાની 28 જે બેઠકો છે તેના નામો જાહેર થઈ ચૂક્યા છે। આ ઉપરાંત વાઘોડિયા જે નગરપાલિકા છે તેના 24 નામો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે। એ નગરપાલિકા સાવલીના પણ 24 નામો ભાજપે હમણાં જ જાહેર કર્યા છે। આ ઉપરાંત ડભોઈ નગરપાલિકામાં પણ લગભગ 32 જેટલા નામો છે તેમની ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે। આ ઉપરાંત તાલુકા પંચાયત ડેસર એટલે કે ડેસર તાલુકા પંચાયતના 16 નામો ભાજપે જાહેર કરી દીધા છે। સાવલી તાલુકા પંચાયતમાં પણ 22 જેટલા ઉમેદવારો છે જે ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ જાહેર કર્યા છે। ડભોઈમાં પણ તાલુકા પંચાયતના 20 ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે, જ્યાં કોને ટિકિટ મળશે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત પાદરા તાલુકા પંચાયતના પણ 26 જેટલા નામોની જાહેરાત ભાજપે કરી દીધી છે। વાઘોડિયા તાલુકા પંચાયતમાં પણ 20 જેટલા જે નામો છે ઉમેદવારો છે તે જાહેર ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે। તાલુકા પંચાયત સિનોરમાં પણ ઘણી ઉત્સુકતા વચ્ચે 16 નામો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે। આ ઉપરાંત કરજણમાં પણ કોને ટિકિટ મળશે તાલુકા પંચાયતમાં તે પણ હવે સસ્પેન્સ ખતમ થઈ ગયું છે। 20 જેટલા નામો ભાજપે કરજણમાં પણ જાહેર કરી દીધા છે। આ ઉપરાંત વડોદરા તાલુકા પંચાયતની જે 29 બેઠકો છે, 29 ઉમેદવારો છે તે પણ ભારતીય જનતા પાર્ટીએ વડોદરા તાલુકા પંચાયત માટે જાહેર કરી દીધા છે। આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની મહત્ત્વની જે 34 બેઠકો છે અલગ અલગ તાલુકાઓની તેના પણ ભાજપે નામ જાહેર કરી દીધા છે। તેમાંના કેટલાક નામ આપે ગણાવી પણ દીધા। 34નું લિસ્ટ છે, એટલે નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લાનું જે કામ છે ટિકિટો જાહેર કરવાનું એ પૂરું કરી દીધું છે। હવે સૌની નજર વડોદરા મહાનગરપાલિકાની ટિકિટો પર છે કે 76 ઉમેદવારો ભાજપના કયા હશે જેમને પાર્ટી ટિકિટ આપશે। તેમાંના કેટલાક નામો મેં ગણાવી દીધા થોડીવાર પહેલાં, કેટલાક પત્તા કપાઈ પણ શકે છે એ નામો પણ આપને ગણાવ્યા, પરંતુ આજ રાત કે કાલ સવાર સુધીની રાહ જોવી પડશે। ભારતીય જનતા પાર્ટી જ્યારે વડોદરા મહાનગરપાલિકાનું લિસ્ટ જાહેર કરશે ત્યારે જાહેર થઈ જશે કે વડોદરામાં ફાઇનલ 76 ઉમેદવારો મહાનગરપાલિકા માટે કયા હશે। બાબત એ પણ છે કે જે ઉમેદવારોના નામો આવ્યા છે એ ઉમેદવારોના નામો ઉપર પહેલાથી જ આશા હતી અને જે યુવા ઉમેદવારોના નામો આવ્યા છે શું એ ચોંકાવનારા નામો છે અમિત?
આપ હમણાં લિસ્ટ જાહેર થયું તેની વાત કરો છો? જી 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 અમિત. જો એમાં ઘણા બધા એવા નામો છે જે પહેલેથી ચાલી રહ્યા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં સામાન્ય રીતે સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા ભાજપના જે સંગઠનના હોદ્દેદારો છે તેમના નામો મૂકવામાં આવતા હોય છે, તેમના તરફથી નામો મૂકવામાં આવતા હોય છે કે કોને ટિકિટ ત્યાં આપવી, અને એમાંના જ મોટાભાગના નામો જાહેર થયા છે. એમાં કોઈ મોટાભાગનું એવું કોઈ સરપ્રાઇઝ નામ નથી કે જેને કારણે જે ચર્ચામાં ન ચાલતું હોય ને તેને આપી દીધી હોય. મોટાભાગના નામો એવા છે જેમાં યુવા ચહેરા છે, મહિલા છે, આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીને વરેલા છે એવા લોકોને જે ટિકિટ ત્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં આપવામાં આવી છે. જી બિલકુલ અમિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે રવિ મોટવાણી. રવિ, તમારી પાસેથી પણ એ જાણવા માંગુ છું, કારણ કે હવે ગણતરીની મિનિટો બાકી છે. વડોદરાના નામો તો જાહેર થઈ ગયા છે, રાજકોટના નામો પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. શું લાગે છે, કયા નામો ચાલશે, કયા નામો કપાશે? રવિ. જી જય, જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ, એની મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે તે ખૂબ મહત્ત્વની ગણાય છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટનું બહુ ઘણું મહત્ત્વ છે. આ રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 72 સીટો છે. તેમાં આ વખતે જે રીતના ભાજપે વાત કરી છે કે જે લોકોએ 3 વખત ટિકિટ લઈ લીધી છે અથવા જેની ઉંમર 60 વર્ષથી ઉપરની છે તે લોકોના નામ કપાશે. સાથે સાથે યુવા ચહેરાઓને તક આપવામાં આવશે.